હજી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હા કોણ બોલો. બોલે છે? કોણ બોલે છે? હું દેવરાજભાઈ બોલું. દેવરાજભાઈ. હા હા હા. હા, બરોબર. દેવરાજભાઈ. હા હા હા. ક્યાં ગામથી બોલો છો? હું સુરેન્દ્રનગર થી. અચ્છા, સુરેન્દ્રનગર બોલો છો. હા બોલો બોલો દેવરાજભાઈ. હા, મેં કીધું આ તમે આ લગ્ન નું કરો આ વિડીયો હા હા. તમારા સાંભળું છું રોજ, તો એમ? મેં હા હા કીધું ફોન કરું હિતેશભાઈ ને, જો મારા હા લાયક હા હોય તો. હા હા હા. કઈ વાંધો નહીં, આપણે તમારો ઓડિયો મૂકીએ. હમ કોઈ એવું પાત્ર હોય તમારી હારે જોડાય. તમારી ઉંમર કેવડી છે? મારી ઉંમર છે લગભગ 60 વર્ષ. અચ્છા, 60 વર્ષની ઉંમર. હમ તો તમારે લગ્ન થઈ ગયા હતા તમારા? હા, પેલા થઈ ગયા હા હા હા. તો શું થયું? હતા. એમને એટેક આવી ગયો. ઓહો હો, એવું છે. હા, બરોબર. તમારે દીકરા બીમાર. દીકરી કેટલા? એક દીકરો ને 2 દીકરી. એમ? હમ બરોબર. તો એ લોકો સાસરે છે, દીકરીઓ? હા, દીકરી સાસરે. અને દીકરો શું કરે? દીકરો એ બાર ગામ રહે છે, નોકરી કરે. એમ? હા હા હા. બરોબર બરોબર બરોબર. પછી તમારે કામકાજમાં શું? મારે હું રિટાયરમેન્ટ. એમ? હમ એટલે નોકરી કરતા પેલા ક્યાંય? ના, પેલા નોકરી કરતો. હમ. બરોબર. શેમાં હતા? હું બિન હથિયારી પોલીસ ખાતામાં. એમ? હા હા હા. હમ. બરોબર, સમજાઈ ગયું. હમ. એટલે તમારે જેવું કોઈ પાત્ર હોય તો જોડાય, આપણે ચેનલમાં મૂકીએ. બરોબર. હા, તમારે આવકમાં શું, કઈ રીતનું આવક તમારે? હું 25,000 પેન્શન આવે. અચ્છા, 25,000 પેન્શન આવે. હા બરોબર. હમ. પછી મકાન તમારા માલિકીના છે સુરેન્દ્રનગરમાં? હા હા. એમ? હમ. કેટલા રૂમ ને કઈ રીતનું છે? બે 3 રૂમ છે ને એક રસોડું ને ઓસરી. એમ? હમ. તો અત્યારે રસોઈ પાણીમાં કઈ રીતે થાય? રસોઈ પાણીમાં ટિફિન લોજમાં જમી લઈ. એમ? હા હમ. હા હા. હા હા, બરોબર છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. ભલે, કાંઈ વાંધો નહીં. આપણે ઓડિયો મૂકીએ અને તમારી વાત કોઈને મગજમાં બેહે હા. તો તમારી સાથે જોડે. હવે ઉંમર તમારી એટલી બધી થઈ ગઈ છે, પછી કદાચ કોઈ એવું પાત્ર જોડાય તમારે ને એને, કારણ કે તમારે મોટા મોટા છોકરા છે તો એને મોટા મોટા છોકરા હોય, તો એવું હાલે ખરું તમારે? હા, હાલે. આપડે તો અહીં રે ને મજા એમ? કરે, આપણે એવું કઈ એમ? નથી. હમ. એમ? હા હા હા. હા, બરોબર છે. પછી તમે કયા સમાજમાંથી આવો છો? અમે હિન્દુ સમાજ. હિન્દુ તો બધાય હોય. યાદવ. યાદવ યાદવ. હા હા હા, બરોબર છે. તમારી અટક શું છે તમારી? અમારી અટક છે રાયકા. અચ્છા, રાયકા. હા હા હા, બરોબર. સમજાઈ ગયું, સમજાઈ ગયું. કઈ વાંધો નહીં, આપણે તમારો ઓડિયો મૂકીએ. તમારો મને ફોટો મોકલી દો. વોટ્સએપ વાપરો છો ને? ના, મારે ડબલું છે. તો કોઈ પણ ફોટો તમારો મોકલાવી દો એટલે આપણે તમારો ઓડિયો મૂકીએ. પછી આપણે ઓડિયો મૂકીએ પછી તમારા છોકરાઓને કોઈને વાંધો નહીં આવે ને? ના ના એમ? હા હા ના હા. ના. પછી હું આ ઓડિયો એકવાર આપણે મૂકી દઈએ પછી નીકળે નહીં હોય ચેનલમાંથી. હા. હા, એટલે પછી કોઈ છોકરાનો ફોન આવે કે હું કામ પપ્પાનો ફોન ના ના, નામ જ ઓડિયો મૂકો. આખું અલગ, નામ જ અલગ એમ? એટલે એમ ઓકે કઈ વાંધો નહીં. ઓકે ઓકે. કાંઈ વાંધો નહીં. ભલે ભલે, વાંધો નહીં. આપણે ઓડિયો મૂકીએ અને મને ફોટો કાલેકના મોકલાવી દેજો. બરાબર? કાલે મોકલી દઈશ. ભલે ભલે. હો. અને એમાં નામ થામ લખી નાખજો. ઓકે ઓકે, કાંઈ વાંધો નહીં. મોકલી દો મને. દેવરાજભાઈ. દેવરાજભાઈ હાજી યાદવ. હા હાજી હાજી હાજી. દેવરાજભાઈ યાદવ. ભલે, કોઈ થેન્ક વાંધો નહીં, કોઈ યુ. વાંધો નહીં. હા, વેલકમ વેલકમ. જય શ્રી હાજી. કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.